રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ-1 પરીક્ષા પરિણામ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, શિક્ષક યોગ્યતા કસોટી ટેટ-1 2025 પરિણામનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-1 2025 તેની આખરે રિઝલ્ટ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે. ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 અને શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક 11-10-223 ક તારીખ 27/4/2011 તથા 14/7/2011 અને 3/5/2012 તથા તારીખ 18/5/2012ના સરખા ક્રમાંકના સુધારા ઠરાવ તથા તેમાં થયેલ વખતોવખતના સુધારાથી જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ, ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયકની નિમણૂક માટેના ધારાધોરણો નિયત થયેલ છે. તો શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક PRE 11-11-711 ક તારીખ 27/4/2011 થી પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક શિક્ષક યોગ્યતા કસોટી ટેટ-1 યોજવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે. તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરના તારીખ 14-10-2025ના જાહેરનામા ક્રમાંક રાપબો ટેટ-1 2025 12-028 12-140 તથા તારીખ 8-11-2025ના જાહેરનામા ક્રમાંક અન્ય બે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તારીખ 21-12-2025ના રોજ બપોરે 12 કલાકથી 2 કલાક દરમિયાન અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ-1 2025નું આયોજન કરવામાં આવેલ હતું. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ વિદ્યાર્થીઓની OMR કચેરીની વેબસાઇટ www.acbexam.org પર તારીખ 30-12-2025 થી તારીખ 3-1-2026 દરમિયાન મૂકવામાં આવેલ હતી. પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 24-12-2025ના રોજ કચેરીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને આ પરીક્ષાના પ્રશ્ન પેપરના કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કીના ઉત્તર સામે ઉમેદવાર રજૂઆત કરવા માંગતા હોય તો નિયત પત્રકમાં તારીખ 24-12-2025 થી તારીખ 31-12-2025 સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારો સાથે કચેરીના ઈમેલ એડ્રેસ acbg.query@gmail.com પર મોકલી આપવા સૂચના આપવામાં આવેલ હતી. ઉમેદવારો દ્વારા પેપરના કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કી ઉત્તર સામે મેળવેલ તમામ રજૂઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મૂકવામાં આવેલ હતી. તજજ્ઞ સમિતિ દ્વારા તમામ રજૂઆતો અને આધારોની ચકાસણી કર્યા બાદ આ પરીક્ષાની ફાઇનલ આન્સર કી તારીખ 17-1-2026ના રોજ કચેરીની વેબસાઇટ www.acbexam.org પર મૂકવામાં આવેલ હતી. તો હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 30-1-2026 શુક્રવારના રોજ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ-1 2025નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. પરિણામની વિગતો આ મુજબ છે. ટેટ-1 મીડિયમ વાઇઝ રિપોર્ટ જોઈએ તો ગુજરાતી મીડિયમમાં રજિસ્ટર એટલે કે ટોટલ 97,917 ઉમેદવારો નોંધાયા હતા, જેમાં એબસન્ટ 9,257 રહ્યા હતા, પ્રેઝન્ટ 88,659 રહ્યા હતા, જેમાં નોટ ક્વોલિફાઈડ છે તે 77,835 છે. ક્વોલિફાઈડ જે ઉમેદવારો છે તે ફક્ત 10,825 છે. એટલે કે રિઝલ્ટની વાત કરવામાં આવે તો ફક્ત 12.21% રિઝલ્ટ જાહેર થયું છે. ઇંગ્લિશ મીડિયમમાં રજિસ્ટર 1,372, એબસન્ટ 271, પ્રેઝન્ટ 1,101, નોટ ક્વોલિફાઈડ 1,003, ક્વોલિફાઈડ 98, 8.90% પાસ થયા છે. હિન્દી મીડિયમમાં 2,236 નોંધાયા હતા, 368 એબસન્ટ હતા, પ્રેઝન્ટ 1,868 હતા,
નોટ ક્વોલિફાઈડ 1764 છે, ક્વોલિફાઈડ 104 છે, એટલે 5.57% રિઝલ્ટ હિન્દી મીડિયમમાં છે. ઓલ મીડિયમની વાત કરવામાં આવે તો ટોટલ 1,01,525 જેટલા રજિસ્ટર હતા. એબસેન્ટ 9,896, પ્રેઝન્ટ 91,628, નોટ ક્વોલિફાઈડ 80,602, ક્વોલિફાઈડ 11,027. તો રિઝલ્ટ ફક્ત 12.03% આવેલ છે. એટલે કે ક્વોલિફાઈડની જે સંખ્યા છે તે છે 11,027 જેટલા ઉમેદવારો પાસ થયા છે. માર્ક રેન્જ આપણે જોઈએ તો ગુજરાતીમાં 1 થી 39 મેળવનાર 2,202 ઉમેદવારો છે. 40 થી 59 સુધીના 32,900 ઉમેદવારો, 60 થી 81 41,534, 82 to 89 7,204, 90 to 100 4,034, 101 થી 120 781, 121 થી 140 ફક્ત 3 અને 141 થી 150 1 છે. તે જ રીતે ઇંગ્લિશમાં 39 સુધી 6 જણા, 40 થી 59 સુધી 221, 81 સુધી 694, 89 સુધીના 137, 100 સુધીના 39, 120 સુધી માર્ક મેળવનાર 4, 140 જેટલા માર્ક મેળવનાર 0 અને 150 જેટલા માર્ક મેળવનાર પણ 0. હિન્દી મીડિયમમાં 39 માર્ક મેળવનાર 1 થી 39 માર્ક મેળવનાર 49, 59 સુધીના માર્ક મેળવનાર 705, તે જ રીતે 81 માર્ક મેળવનાર 908, 89 સુધીના માર્ક મેળવનાર 119, 100 સુધીના માર્ક મેળવનાર 68, 120 સુધીના માર્ક મેળવનાર 19 અને 140 અને 150માં કોઈ ઉમેદવાર નોંધાયેલ નથી. ટોટલ 2,257 ઉમેદવારોને 1 થી 39 માર્ક છે. 40 થી 59માં 33,826 જેટલા ઉમેદવારો છે. 60 થી 81માં 43,136 છે અને 82 થી 89માં 7,460 છે. 90 થી 100માં 4,141, 101 થી 121માં 804, 121 થી 140માં 3 અને 150 સુધીના માર્ક મેળવનાર 1 ઉમેદવાર છે. તો મિત્રો, અગત્યની જે સૂચનાઓ આપવામાં આવી છે તેમાં શિક્ષણ વિભાગના તારીખ 27/4/2011 ઠરાવ ક્રમાંક PRE તેમજ શિક્ષણ વિભાગના તારીખ 14/12/2022ના સુધારા ઠરાવ મુજબ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 2025માં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિકલાંગ અને આર્થિક રીતે નબળા વર્ગો, ઇકોનોમિકલી વીકર સેક્શન EWSના ઉમેદવારોના કિસ્સામાં કુલ 82 ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોને પાસ જાહેર કરવામાં આવેલ છે. અન્ય ઉમેદવારોના કિસ્સામાં કુલ 90 ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોને પાસ જાહેર કરવામાં આવેલ છે. ટૂંકમાં પાસિંગ માર્ક જનરલ માટે 90 અને SC, ST, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ઉમેદવારો માટે 82 ગુણ રાખવામાં આવ્યા છે. ઉમેદવારોને ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં સ્પીડ પોસ્ટ રજિસ્ટર ED મારફતે સંબંધિત ઉમેદવારો દ્વારા ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે દર્શાવેલ હાલના રહેઠાણના સરનામા પર મોકલી આપવામાં આવશે. ઉમેદવાર પોતાની OMR શીટની પુનઃ ચકાસણી કરાવવા માંગતા હોય તે ઉમેદવાર તારીખ 3/2/2026 થી તારીખ 10/2/2026 દરમિયાન કચેરીના કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ, સરકારી પુસ્તકાલય પાસે, સેક્ટર 21 ગાંધીનગર ખાતે રૂબરૂ OMR શીટની પુનઃ ચકાસણી કરાવી શકશે. આ માટે ઉમેદવારે પોતાની હોલ ટિકિટની નકલ તથા OMR શીટની નકલ સાથે બોર્ડમાં લેખિત અરજી આપવાની રહેશે. આ ઉપરાંત OMR શીટની પુનઃ ચકાસણીની ફી પેટે ₹100 રોકડમાં રાજ્ય પરીક્ષા બોર્ડની હિસાબી શાખામાં જમા કરાવવાના રહેશે. તારીખ 10/2/2026 બાદ OMR શીટની પુનઃ ચકાસણીની કોઈપણ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. પરિણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ ગણવામાં આવશે. ધન્યવાદ.